27 યરની એ જે છોકરીને એને જે કેપેબલ હોય એની જે ચોઈસ એ પ્રમાણનો છોકરો મળવો બહુ મુશ્કેલ છે. હવે એજ્યુકેશન વધ્યું છે, એક્સપેક્ટેશન વધ્યું છે, બધાની ચોઈસ થોડી નેરો થઈ છે કે આટલી જ વસ્તુ છે. પેલા છોકરીઓને કઈ ચોઈસ નહોતી મળતી, પેલા કેવું નાનપણની સગાઈઓ થઈ જાય એવું. હવે થોડું સારું કે એટલું જ તે લોકો પોતાની ચોઈસ કહી શકે કે ભાઈ મને મારી આટલી રિક્વાયરમેન્ટ છે એ રીતે, તો પ્રોબ્લેમ્સ ઓછા થાય ફ્યુચરમાં. જનરલી લોકોને શું કહેવાય કે આમ બાયોડેટા ઓનલાઈન મૂકવામાં બહુ ટેન્શન થાય. જ્યારે સોશિયલની વાત આવે ત્યારે યુઝ્યુઅલી બધાને એક સોશિયલ ફોબિયા છે. દરેક ઉપર ઈચ એન્ડ એવરીથિંગ બધું જ ડિટેલ હોય છે. છતાં બી આ એક પ્રકારનો ફોબિયા છે જે તમારી વેબસાઇટ ઇઝીલી દૂર થાય. આવી એપ્લિકેશન હોય તો ઓલ ઓવર ગુજરાતમાં સર્ચ કરી શકે અને પછી જે તમે કીધું કે આ આમના આ રિલેટિવ છે એમ કરીને ઓળખાણ કાઢીને આપણે ત્યાં કનેક્શન થઈ શકે. આ કઈ ડેટિંગ વાળું પ્લેટફોર્મ નથી કે ભાઈ જોઈ લીધું ને નોટ લાઈક ધેટ. બરાબર કે ભાઈ મેં કીધું મને ખબર પડી કે ભાઈ તળાજા ગામ છે, ઓકે ત્યાં મારા સગા છે, ચાલો પૂછીએ કે આ લોકો કોણ છે. ઓકે ચલો, થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.